આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. ભારતીય રેલવે આશરે 1,40,000 ખાલી પદો પર ભરતી માટેની પરીક્ષાઓના પ્રથમ તબક્કાનો આજથી આરંભ કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આરટીજીએસની સુવિધા ગઈકાલથી 24 કલાક માટે શરૂ કરી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ભારત બાયોટેક દ્વારા આપવામાં આવેલી કોવિડની રસીના પરીક્ષણનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે અને પરીક્ષણમાં રસીની આડઅસર નહીં જણાતા બીજા પરીક્ષણનો આરંભ કરાવશે. તમિલનાડુમાં અદના સ્તરે આરોગ્ય સેવા મજબૂત બનાવવા 2000 અમ્મા મિની ક્લિનિકનો ગઈકાલથી શુભારંભ કરાયો છે અને ભારત સુદાનને 10 મેટ્રિક ટન જીવન રક્ષક દવાઓ મોકલશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આજે કચ્છ જિલ્લાના માંડવી ખાતે દરિયાનું ખારું પાણી મીઠું બનાવતા જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં 300 ગામના આશરે 8 લાખ લોકોની પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે વિશ્વનો સૌથી મોટો સૌર અને પવન ઉર્જા આધારિત ઉર્જા પાર્કનો પણ શિલાન્યાસ કરશે. રાજ્યના પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું છે કે આ ઉર્જા પાર્કની અંદર સૌર અને પવન ઉર્જાથી 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. તેમજ આ ઉર્જા પ્લાન્ટ કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા ગામમાં સ્થાપવામાં આવી રહ્યો છે, જેથી સીમા સુરક્ષા દળ અને ભારતીય સેનાના નિયંત્રણ હેઠળ હોવાથી આ ઉર્જા પ્લાન્ટમાં સામાન્ય નાગરિકોને જવાની મંજૂરી નથી. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે વિશાળ જમીનની ફાળવણી કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરહદ ડેરી ખાતે 130 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટ સહકારી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જે દરરોજ 2 લાખ લીટર દૂધ ઉત્પન્ન કરી શકશે. મંત્રી શ્રી આહિરે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી કચ્છના ધોરડો ગામના કેટલાક લોકો સાથે પણ વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે ગુરુવાર 17મી ડિસેમ્બરે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી મંત્રણા થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં બંને આગેવાનો દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરશે તથા કોવિડ પછીના સમયગાળામાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશે કોવિડના સમયગાળા દરમિયાન પણ ઉચ્ચ કક્ષાએ સીધી મંત્રણાનો દોર ચાલુ રાખ્યો છે. ગત માર્ચમાં મુજીબ વર્ષના ઐતિહાસિક પ્રસંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો માધ્યમથી સંદેશો આપ્યો હતો. ભારતીય રેલવે તેના 21 રેલવે ભરતી બોર્ડ આરઆરબી દ્વારા આશરે 1,40,000 ખાલી પદો પર ભરતી માટેની પ્રથમ તબક્કાની પરીક્ષાઓનો આજથી આરંભ કરશે. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આજથી 3 તબક્કામાં લેવાનારી પરીક્ષાઓ માટે 2,44 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા છે. પ્રથમ તબક્કામાં આજથી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનારી પરીક્ષાઓમાં આઇસોલેટેડ તથા મિનિસ્ટ્રીયલ શ્રેણીની પરીક્ષાઓ યોજાશે. ત્યારબાદ બીજા તબક્કામાં 28મી ડિસેમ્બરથી આગામી માર્ચ 2021 દરમિયાન તથા ત્રીજા તબક્કામાં એપ્રિલથી આગામી જૂન 2021 દરમિયાન પરીક્ષાઓ યોજાશે. કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરઆરબીએ દેશભરના શહેરોમાં યોજાનારી પરીક્ષાઓ માટે વ્યાપક તૈયારીઓ કરી છે. કોવિડને લગતા નિયમો તથા પરીક્ષાના નિયમોની જાણકારી સંબંધિત ઉમેદવારોને ઈ-મેલ તથા મોબાઈલ ઉપર આપવામાં આવશે. પરીક્ષાર્થીએ કોવિડને લગતું સેલ્ફ ડિક્લેરેશન આપવું ફરજિયાત છે. ભારતીય રિઝર્વ બેન્કે આરટીજીએસની સુવિધા ગઈકાલથી 24 કલાક માટે શરૂ કરી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ટ્વિટર પર જણાવ્યું છે કે ગઈકાલે મધરાતથી આરટીજીએસ સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાયું છે. આ અગાઉ આરટીજીએસ સુવિધા કામકાજના દિવસો દરમિયાન સવારના 7થી 6 વાગ્યા સુધી મળતી હતી. દેશમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે અને તેનાથી વેપાર ક્ષેત્રની ચૂકવણીમાં સરળતા વધશે તથા ઇન્ડિયન ફાઇનાન્શિયલ માર્કેટને સરહદ પારની ચૂકવણીની સુવિધા વધશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોના મુદ્દાને રાજકીય રંગ નહીં આપવા વિપક્ષને અપીલ કરી છે. આકાશવાણીના સમાચાર વિભાગને આપેલી ખાસ મુલાકાતમાં શ્રી ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સમાજના ગરીબો, શ્રમિકો અને ખેડૂતોના વિકાસ સહિત ગામડાઓના વિકાસ અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે. આ તબક્કે ખેડૂતો અને ગામડાઓને લાભ થતા પગલાઓનો વિરોધ કરવો યોગ્ય નથી, તેમ શ્રી ગડકરીએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ભારત બાયોટેક દ્વારા આપવામાં આવેલી કોવિડના રસીના પરીક્ષણનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. આ તબક્કાના અંતે કોઈપણ દર્દીને આડઅસરનો કિસ્સો ધ્યાને આવ્યો નથી, તેથી બીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધરાશે. ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યની સરકારી તથા GMERS મેડિકલ કોલેજોના ડીનની યોજાયેલી બેઠકમાં નીતિન પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યના નિષ્ણાત તબીબોના જ્ઞાનનો લાભ ગરીબ લોકોને મળી શકે તે હેતુથી રાજ્ય સરકારે નિષ્ણાત તબીબોની માનદ સેવા સરકારી હોસ્પિટલમાં લેવાનું આયોજન કર્યું છે. કોવિડના કપરા સમયમાં તબીબી સેવા આપવામાં જોડાયેલા બધા જ લોકોની કામગીરીને બિરદાવીને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડના હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 60% જેટલો ઘટાડો થતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે સાંજે પણ OPD સેવા શરૂ કરાશે, જેથી નવા કે રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓને લાભ થશે. શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં 100 બેઠકોની નવી મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે અને આ શૈક્ષણિક વર્ષથી જ મોરબી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. નાગરિકોને મળતી અન્ય સારવાર અંગે ચર્ચા કરવા તથા નીટની પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં પ્રવેશ આપવા ચર્ચા કરવા રાજ્યની સરકારી તથા GMERS કોલેજોના ડીનની બેઠકનું આયોજન કરાયું હતું. તમિલનાડુમાં અદના સ્તરે આરોગ્ય સેવા મજબૂત બનાવવા 2000 અમ્મા મિની ક્લિનિકનો ગઈકાલથી શુભારંભ કરાયો છે. મુખ્યમંત્રી પલાનીસ્વામી ગઈકાલે ચેન્નઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ગરીબ વર્ગને સારી આરોગ્ય સેવા આપવામાં આ ક્લિનિકો મદદરૂપ બનશે. આ દરેક ક્લિનિકમાં એક તબીબ, એક નર્સ અને તબીબી સહાયક રહેશે. શ્રી પલાનીસ્વામીએ કહ્યું હતું કે ડોક્ટરો અને પેરામેડિકલ કર્મચારીઓની વધતી જતી જરૂરિયાત મુજબ નવા કર્મચારીઓની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે. ભારત સુદાનને 10 મેટ્રિક ટન જીવન રક્ષક દવાઓ મોકલશે. ભારતના વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન અને સુદાનના કાર્યવાહક વિદેશ મંત્રી ઓમર ગામાર અલ્દિન ઇસ્માઇલે વર્ચ્યુઅલ માધ્યમથી ગઈકાલે બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બંને નેતાઓએ COVID-19 મહામારીનો સામનો કરવા માટે તેમના દેશમાં કરાયેલા ઉપાયોની ચર્ચા કરાઈ હતી. શ્રી મુરલીધરને સુદાનના વિદેશ મંત્રીને ભારતમાં વિકસિત કરાઈ રહેલી રસીની પ્રગતિ વિશે પણ જણાવ્યું હતું. ગોવા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 25 પૈકી 19 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે ઉત્તર ગોવામાં 1 અને દક્ષિણ ગોવામાં 3 બેઠકો મેળવી છે. ગોવામાં આવેલા 50 જિલ્લા પંચાયત મત વિસ્તારો પૈકી 2માં ચૂંટણી યોજાઈ નથી. નવેલીમમાં ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ કરવામાં આવી હતી, જ્યારે સાંકોલીમાં ભાજપનો ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યો હતો. કોવિડની પરિસ્થિતિ વચ્ચે પ્રથમવાર યોજાયેલ આ ચૂંટણી મતપત્રકો દ્વારા યોજાઈ હતી અને તેમાં 200 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું. ભારત, ઈરાન અને ઉઝબેકિસ્તાનના ત્રિદેશીય કાર્યકારી જૂથની ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ માટે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી. કેન્દ્રીય વહાણવટા વિભાગના સચિવ સંજીવ રંજનના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં સંબંધિત પક્ષોએ ચાબહાર બંદરના વેપાર માટે સંયુક્ત ઉપયોગ ઉપરાંત પ્રાદેશિક સંપર્કમાં વધારો કરવા તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ ચર્ચા કરી હતી. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.98% થયો છે. છેલ્લા 24 કલાકમાં 34,313 દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 94,21,832 થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,38,362 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. ભારતીય રેલવે આશરે 1,40,000 ખાલી પદો પર ભરતી માટેની પરીક્ષાઓના પ્રથમ તબક્કાનો આજથી આરંભ કરશે. ભારતીય રિઝર્વ બેન્કે RTGSની સુવિધા ગઈકાલથી 24 કલાક માટે શરૂ કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.